આપણે હોળી તાપવા જઈએ લા કેવી આવતી હોય પાસે ઉભા હોય તો એવી લા આવે. હેલો ગાઈઝ, વોટ્સઅપ, રામ રામજી, રામ રામ. વેલકમ બેક ટુ અનધર વ્લોગ વિથ પ્રિટલો એન્ડ સ્વાગત છે તમારા બધાનું. તો આજે ભાઈ 6 વાગ્યામાં તમારો ભાઈ ઉઠી ગયો તો ઘાયઘા 6 નહીં, હું આઈ થિંક આજે ઉઠ્યો 5 સાડા 5 વાગ્યામાં ઉઠી ગયો. કારણ કે કોણ જાણે હું થયું કદની નીંદર જ ન આવી ને ગોથા જ મારતો તો હું એમ થતું હતું કે ગેસ થઈ ગયો થોડો, પણ એવું કંઈ હતું નહીં. કોણ જાણે હું થયું હતું. પણ હું તમને એક કહું કે ભાઈ સાંજે છે ને તમે હુવો ને એ કલાક મોબાઈલ વગર પહેલાં રહેવાનું, પછી હુવાનું. આપણે ન મોબાઈલ જોઈને ડાયરેક્ટ સુઈ જાય એમ નહીં હોવાનું. 1 કલાક છે ને મોબાઈલ નહીં જોવાનો, પછી હોવાનું. એ નીંદર બેસ્ટ આવે. કારણ કે મોબાઈલ તમે જોઈને ડાયરેક્ટ સુઈ જાઓ પછી મોબાઈલ જોયું હોય ને એનો રોલો ચડવા મળે ધીમે ધીમે. મારે ગદનું એવું થાય કે હવે મારે મોબાઈલ રાતે જોવાનું બંધ કરી દેવો કલાક પહેલાં. થાબે હું આવું આજે તો, કારણ કે કદની હાકડ થાય. હું મારા પપ્પા એક સિટીમાં હું એટલે હાકડ થાય ને તમે સમજો ને થોડીક તો વ્યથા. તો બસ કાંઈ નહીં, એમાં ટેરેસ ઉપર આવી ગયો ને મસ્ત નેચર એન્જોય કરતો હતો. અને તમે ગિરનારનો તો સિનેમેટિક જોયો જ હશે. આજે હું ટાઈમ લેપ્સ મૂકાઈ એ જોવાની પણ તમને બહુ મજા આવશે. હવે થોડીક આવ્યો હું તો સૂર્ય નમસ્કાર ને થોડીક ઓલું સપાટે બપાટે મારીએ, મજા આવશે. થોડુંક શરીરને ખુલતું કરીએ, આળસ જ ભરાઈ ગઈ છે નકરી. તો હાલો કરીએ આપણું થોડુંક કામકાજ ચાલુ, એ ટાઈમ લેપ્સમાં બતાડું. તમે ઉઠ જાજો વહેલા. હા જોવાનું પડશે. ટાઈમ લેપ્સ મૂક્યું એટલી વારમાં તો નીતરી રહ્યો હું. મજાક કરું. મેં કંઈક 6 સૂર્ય નમસ્કાર કર્યા, 12-13 સપાટા માર્યા. પહેલી વાર હજી કીધું નથી કરીને કસરત આજે કેટલા દી પછી કરી એટલે થોડુંક થાય ને એવું. ધીમે ધીમે આપણે રોજ વહેલા ઉઠવાની ટ્રાય કરીએ. હવે પહેલાં વચમાં તો કોણ હું થઈ ગયું હાવ આડસુડીનો થઈ ગયો હતો. નહીં, હવે આપણે રોજ આ રીતનું શેડ્યુલ રહે. ઓલું મને ગદનું આ બહુ કસરત કરું ને એટલે ગદનું ઓલું પથરીનું દુખવા માંડે છે, એટલે હું નથી કરતો કાંઈ. પણ કાંઈ વાંધો નહીં. ગિરનારનો વ્યૂ જોવાની આવે મજા આવી હોય અને મને જોવાની મજા આવી તો લાઈક કરી નાખજો. હાલો નીચે જાઉં, નાહી ધોઈ લઉં, નાસ્તો બસ્તો કરી લઉં, પછી આજે આપણે કરવાનું શૂટ તો એ બતાવીએ. ઓકે, લેટ્સ સી. વોટ્સઅપ ગાઈસ, ટાઈમ ટુ ગો પૂનમ ભરવા. તો અત્યારે હું ને મારા મમ્મી જઈએ પૂનમ ભરવા માટે. હજી વાગ્યા 8:30 અને ભાઈ આજે પૂનમ તો મારી મમ્મી ખ્યાલ ગાયગા પૂનમ ભરી આવી કે 10 વાગે ભાઈ આવશું પાછા હતા. પછી હું ડાયરેક્ટ દુકાને ગયો. તો હાલો જઈએ ફટાફટ અને તમને બતાવું ત્યાં પૂનમનો હું સીન હું મોજ છે, ત્યાં હું માહોલ હે. ઓકે, બાકી સેટ હું અત્યારે મેં હું ખાધું ખબર તમને? ડુંગળીવાળું પુડલું. મોજ આવી ગઈ. 60 ગ્રામ પ્રોટીન ખાધું મેં અત્યારમાં. લાગે તમને નથી લાગતું? ન લાગે. અને ભેગી કેરી ફૂલ ખવાઈ ગયો ને નકરી આરસ જ ચડે. તોય મારી મમ્મી કે આરસ ન ચડાવે હાલ દીકરા, ફટાફટ તું હાલ પૂનમ ભરવા, બાકી તારી લાલ લાલ કરી દઈ હું તારો. હાલો તો આપણે મમ્મી આવે છે એટલે આપણે નીકળીએ છીએ હમણાં. ગાયા ફિટ. હા હા, જોવો ભાઈ જોવો. લે ભાઈ બધાય દર્શન કરી લો. વાહ, અહીં તો જોવો ભાઈ ફૂલ બાંધકામ. બાપા આઈલા હોય ને એને ભૂલથી મારો હાથ અડી ગયો. કે હાથ કેમ અડાડ્યો ગયો દેખાતું નથી કે હમણાં પડી જતી છે. એમાં શું થઈ ગયું? હાથ અડી ગયો એમાં. આવે હમણાં જો કાંઈક તો બોલશે ને, મને એવું લાગે જો બોલશે. ચશ્મા બસમાં પહેલ લઈએ. ક્યાં ગયા આપણે ચશ્મા? જો બિસ્કીટ નાખેતા હતા એમ તો હારા માણા હતા, પણ કોણ જાણે હું ગટપાણે મગજ થોડો ઓલો થઈ જાય. હજુ પાછા વરી જાજો રે, કરશો ના સિંહ ના ચાળા રે. એ તમને હોય ખબર ભલે, અમને તો ખબર જ નથી રે. અલે ગીત ગા માર ભેગી, જલ્દી ગીત ગા, બાકી ઘરની બહાર જા. હાલ ગીત ગા, બોલ. આલાવારા કેલાવારા કડવા. ગાને ગાને કર ગોળી મારી દે કાનમાંથી મારીને તો. એ ભાઈ ઓ માયા
ગાઈસ આજે મને અંદરથી મોજ આવે, કારણ કે મારે જ્યારે હે ને ગમે વિડીયો એડિટ કરવા બેવું ને જલ્દી એકદમ આમ ક્વિક એડિટ થઈ જાય ને આમ મજા આવી જાય ને કે ભાઈ એડિટ એક નંબર થયું આમ જલ્દીમાં તો આમ નગરી અંદરથી આમ નગરી ફીલ આવે વગેરે સમજે કે પ્રિતેશભાઈ કાંઈક તો કઈ રહો છે ભાઈ આજે સેટિસ્ફેક્શન મળે ને એવું જિંદગીમાં નહીં, પણ રોજ એવું કંઈક કામ કરો, તમારા આત્માને પસંદ કરો, સમજી ગયા તમે? તો એ કરવું હું ધાબે જાઉં છું. ઓલા છોકરાઓને હે ને છોકરાઓને કહ્યું ને ક્રિકેટ રમવા બોલાવો તો ભાડિયા કે મારને અમાર ન થવું કે જોઈ ગયા લોગ ઉતારે કયું બોલો હાલો ક્રિકેટ રમીને. ઓમ પેલા અમે બધા રમતા હતા એવો રમવા પૂગી જતા, પણ હવે તો બધા ફરક થાય નથી હો, બધા બહુ વાયડી ના છોકરા. કાંઈ વાંધો નહીં, મેં કીધું અહીંયા આવો ક્રિકેટ રમીએ આપણે, તો કે નહીં કાંઈ નહીં. મેં કીધું તો હાલો ગાઈસ, તો અત્યારે અમે જઈએ વંથલી, કારણ કે દવા લેવાની છે કોને? આયુષને, કારણ કે પ્રેગ્નેન્ટ આયુષ. મજાક કરું. શેની દવા લેવા જવાની છે? આ પગના દુખાવાની. કોને? તને દુખે? મારા બા. ઓય આવ ભાઈ, હાલો એના આટો મેં વંટલી ધક્કો થાય. કેમ એટલો બધો ધક્કો થાય? ડોક્ટર એમ કહે કે હેને અહીંયા હેને જુનાગઢમાં કંપની ફેર મળશે, ત્યાં એક જ કંપની મળશે. ઓકે સમજી ગયા ને ગાઈસ તમે? તો હાલો ફટાફટ નીકળીએ વંથલી. હજી તો અમે ગાડીમાં ભૂગ્યા. કેમાં? ગાડીમાંથી ગારામાં થતા અમે જાઉં. આને કહેવાય કારોબાર. હું કહેવાય કારોબાર, કારોબાર. આનું સિલેક્શન પાકું. હાલો કેસર હો, ફૂલ કેસર. ગાઈસ આ ગાડીને ટ્રેપ કરી લ્યો, રોકી લ્યો ક્યાંક, પછી બચકાવી લ્યો ખોખા. અત્યારે તો અમે પેટ્રોલ બચકાવશું, કારણ કે આમાં નથી. હાલો બજારમાં ટાંકી ભૂલ કરી દો. એટલે આ ભાઈને પૂછ્યું કે કટુઆમાં કેમ મારો તમે અમને શીખવાડો. પૂછતો કટકી આમાં શીખી જવું જો, એટલે કોક મારતો એને પકડી લો. એવી વાત પછી ઓલા પેટ્રોલ અમારા ભાઈ કે ભાઈ અમારે આવી ગયો કેમ થઈ ગયો અમારી હસલાને પૂછે, હસલાને બાપા હે ને પેટ્રોલ રૂમ એને પૂછેલા કટું કેમ મારે? તો તમારે કોક કટ મારે તો અમારે ગાલવા થાય. હજી વાત સોના પેટ્રોલમાં સેટ કેમ કાંટો ઉપર ના આવ્યો? કાંટો જ વાન છે. અચ્છા ઓલો તો ચાલુ હે. સત્યમ ગરબા ના ટૂંક સમયમાં આપણી સામે પ્રસ્થાન થવા માટે છે સત્યમ પાર્ટી. બાપા એ ધુવાડો કેમ કર્યો? કયો ને કઈ ગયા? હા જંગલ હરકી ગયું ગાઈસ. હવે આમાંથી બીજા દાડો હરી ગયા હોય તો કે પછી કે ઓક્સિજન ઘટે જ ને ડોહો. આ કોઈ સમજતા નથી. આડા ગામના અવાજ ઉઠાવો યાર થોડોક, આ થોડુંક કરાય. ઓક્સિજન ની કમી પડી જાય પછી. તો જાવું ને આપણે વાહ ભાઈ વાહ. ઓલી હું નીકળતી હોય આગ એવો હરફ થઈ ગયો પગ.
જો મરગાવીને નો તો બહુ ગરમ છે એટલું ગરમ એ હા જો લાઈટ હોય થઈ ગઈ વાહ શું થયું એલા શું હે કાઈ નથી દેખાતું ચોર ઘડીક વાર એની બેનને ક્યાં ઉભર જ જોવા દેતો નહીં નહીં કાંઈ હે નહીં નથી હેઠું નથી આવ્યું કાંઈ ઉપર હે કે નીચે ઉપર હે આવજો કઈ પાપડ નહીં કાંઈ નથી દેખાતું હજી ખટકે હે એને જો ધારો આવ્યો એમ જીવડા આવ્યા ભાઈ મારી તો આંખો ભરવા માંડી એ બોલો જુનાગઢ થી ખાલી આવડીકડી મેડિકલ આયા એમાં અમે અહીંયા દવા લેવા આવ્યા કેવડો ધક્કો થયો હે એમાં દુવાડા વાળો પગ થઈ ગયો મારો કેટલા બહુ ગજબ દુવાડ નીકળી ઓલી આપણે હોળી તાપવા જેવી લા કેવી આવતી હોય પાસે ઊભા હોય તો એવી લા આવે મેં કીધું કે ખાઈ ગયું ઓ હે ખાટે બાટે નહીં તો સારું આમાં હું લાઇટર ફિટ કરેલું છે અંદર બીડીનું જો તો અંદર લાઇટર બીડીનું ડાયરેક્ટ આમ કિક મારી એટલે આમ દબાવાઈ જાય ને અહીંથી ધુવાડો ગાઈઝ આને કહેવાય સ્વિફ્ટ આમ જો કટી ગયો દબા દબી એક દોડો આવે એટલે દબા દબી હાલને સાઈડમાંથી મોરે મોરો મારતા ને